નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી એસઓજી પોલીસે બાઇકની ડિક્કીમાંથી જિલેટીન સ્ટીક ઝડપી લઈ એક ઈસમની અટકાયત કરી. તાપી જિલ્લા એસઓજી પોલીસે પોખરણ ગામના પાટિયા પાસે બાતમીના આધારે દીપક ગામિત નામના ઈસમને મોપેડ સાથે અટકાયતમાં લીધો છે. તપાસ દરમિયાન તેના પાસેથી જિલેટીન સ્ટીકના 13 નંગ સ્ફોટક પદાર્થ મળી આવતા પોલીસે બાઇક સહિત ₹57,000થી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાપીમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી, 500 ટીબી દર્દીઓને દત્તક લેનારી ટીમનું સન્માન. તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશરે 500 ટીબી દર્દીઓને દત્તક લેનાર NPCIL કાકરાપારની નિશ્ચય મિત્ર ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. ડોલવણના ગળદ ગામની સીમમાં બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું. પોલીસે ગુનો દાખલ કર્યો. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ગળદ ગામની સીમમાં બાઇક ચાલક અનિલભાઈ કાથુડે અચાનક બમ્પ કુદાવી દેતા બાઇકના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ડોલવણ તાલુકાના ગામની યુવતીની ઓળખ ચોરી કરી ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી ઠગાઈ કરતા ગુનો દાખલ થયો. ડોલવણ તાલુકાના ગામની યુવતીના ફોટાનો દુરુપયોગ કરીને અજાણી ઈસમ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી ઓળખ ચોરી તેમજ ઠગાઈ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. કુકરમુંડામાં પ્રાકૃતિક ખેતી પર તાલીમ શિબિર યોજાઈ. ખેડૂતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. કુકરમુંડા તાલુકામાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. શિબિરમાં રાસાયણિક ખાતરોનું નુકસાન અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ખેડૂતોએ ઝેરમુક્ત ખેતી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નિઝરમાં મળેલી માનસિક અસ્વસ્થ મહિલાનું 5 દિવસમાં પરિવાર સાથે મિલન કરાવ્યું. તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાંથી મળી આવેલી માનસિક અસ્વસ્થ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપી સારવાર અને કાઉન્સેલિંગ બાદ તેની ઓળખ મહારાષ્ટ્રના ધુલિયા તરીકે થઈ હતી. તંત્ર અને પોલીસની સંકલિત પ્રયાસોથી માત્ર 5 દિવસમાં મહિલાનું તેના પરિવાર સાથે સફળ મિલન કરાવવામાં આવ્યું હતું. વાલોડના બાજીપુરા ખાતે આવેલ મંગલ પાર્ક નજીક ચેન સ્નેચિંગ કરનારા 5 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી લેતા ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ. વાલોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ બાજીપુરાના મંગલ પાર્ક સોસાયટી નજીક ચેન સ્નેચિંગનો ગુનો દાખલ થયો હતો, જે બાબતે 5 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી લેતા ડીવાયએસપી PG નરવડે દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી. ગઈ તારીખ 23/3/2024ના રોજ કલાક 21:15 વાગ્યાના સુમારે બાજીપુરા મંગલમ પાર્ક સોસાયટી ખાતે રહેતા પ્રકાશ બારકુભાઈ પાટીલ, ઉંમર વર્ષ 66, જેઓ કલરકામનો ધંધો કરે છે, તેઓ તેમના મિત્રના ઘરે જમી અને તેમની એક્ટિવા મોટરસાયકલ ઉપર પોતાના ઘર તરફ જતા હતા, ત્યારે તેમની સોસાયટીના નાકા પાસે આ કામના એક આરોપીએ તેના ગળામાં પહેરેલી ચેન ખેંચવાનો પ્રયત્ન કરતા આ કામના આરોપીએ પોતાની ચેન ખેંચતી બચાવવાનો પ્રયત્ન કરેલ અને જેમાં તેઓ મોટરસાયકલ પરથી પડી ગયેલ, જેથી આરોપી બૂમાબૂમ થતા ભાગી ગયેલ. સદર બાબતે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ચેન સ્નેચિંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાની તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા વાલોડ પોલીસ સ્ટેશનની ટીમ તપાસના કામે જોડાયેલી અને તપાસના કામે એવું ધ્યાન પર આવેલ કે સદર ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલ છે, જેઓએ એકસમ થઈ પોતાનો સમાન ઇરાદો બર લાવવા માટે લૂંટ કરી ધાડ પાડવાનો પ્રયત્ન કરેલ હોય અને સદર ગુનાના કામે એક સ્વિફ્ટ ગાડીનો ઉપયોગ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ. સદર કામે કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓના નામની વાત કરું તો મયુર અનિલભાઈ હળપતિ, ટોકરવા ગામ, ઈમ્મા ફળિયું, જેના વિરુદ્ધમાં પ્રોહિબિશનના કુલ 6 તથા
મારામારીનો એક ગુનો દાખલ થયેલ છે. આરોપી નંબર 2 મનીષ ઉર્ફે ભૂરો રીતેશભાઈ ચૌધરી રહેવાસી બાજીપુરા, જેના વિરુદ્ધમાં અપહરણનો એક ગુનો દાખલ થયેલ છે. આરોપી નંબર 3 હેમંતભાઈ જયંતિભાઈ ગામિત રહેવાસી ઇનમા ગામ, જેના વિરુદ્ધમાં પ્રોહિબિશન તથા મારામારીના એક ગુના દાખલ થયેલ છે. આરોપી માહિર રાજેશભાઈ ધ્રુવ રહેવાસી બાજીપુરા, જેના વિરુદ્ધમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે મોટરસાઇકલ ચલાવવાનો ગુનો દાખલ થયેલ છે. આ સિવાય આરોપી નંબર 5 જેનિલભાઈ ઉર્ફે શંકો મહેશભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ પાંચેય આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને તેઓના તારીખ 27/3/2026ના કલાક 16:00 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. તાપી જિલ્લાના ઉકાઈ ભૂરીવેલમાં પીએમ સ્વનિધિ યોજના કેમ્પ 30થી વધુ લાભાર્થીઓ જોડાયા. તાપી જિલ્લાના ઉકાઈ અને ભૂરીવેલ ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જાગૃતિ કેમ્પ યોજાયો હતો, જેમાં 30થી વધુ લોકોને યોજનાની માહિતી અને આર્થિક લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધિકારીઓ તથા બેંક પ્રતિનિધિઓએ હાજરી આપી લાભાર્થીઓને સહાય પૂરી પાડી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.